નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ચોમાસાને લઈને ખુશ ખબર સામે આવી છે। ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય। ગુજરાત સહિત આખા દેશમાં કેવું રહેવાનું છે ચોમાસું તેના અંગે મોટી અપડેટ સામે આવી છે। સ્કાયમેટનું અનુમાન પણ સામે આવ્યું છે। તો આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે અને કેવો વરસાદ રહેવાનો છે તેના વિશે આપણે અપડેટ મેળવીશું। તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અને ચોમાસાને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય। તો આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે તેનું મિત્રો સ્કાયમેટ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે। આ ચોમાસાની અંદર કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તેના વિશે પણ માહિતી આપવામાં આવી છે। વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને ખુશ ખબર સામે આવી છે। આવતું ચોમાસું 2025નું ચોમાસું છે, જે શાનદાર રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે, જે અનુસાર મિત્રો ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેવાની માહિતી તેમના દ્વારા જણાવવામાં આવી છે। ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારું રહેશે। ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ 40% છે, જ્યારે દુષ્કાળની શક્યતા માત્ર 5% છે। વધુમાં જાણીએ તો મિત્રો, જૂન અને જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઓગસ્ટમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ રહી શકે છે। ઉપરાંત સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે એકંદરે 103% વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે, જ્યારે અનુમાનમાં 5% વધઘટ થઈ શકે છે। તો મિત્રો, આગામી ચોમાસું જૂનથી સપ્ટેમ્બરના 4 મહિનાના સમયગાળા માટે 868.6 mmના લાંબા ગાળાના સરેરાશ એલપીએના 103%, 5% સાથે સામાન્ય રહેશે તેવી વિગતો તેમણે આપી છે। સ્કાયમેટની માહિતી અનુસાર મિત્રો, આ સિઝનમાં લાલ નીના નબળું અને ટૂંકું રહ્યું હતું। લાલ નીનાની મહત્વપૂર્ણ સંકેતો હવે ઓછા થવા લાગ્યા છે। સામાન્ય રીતે ચોમાસાને અસર કરતા અલ નીનોની નકારી કાઢવામાં આવ્યા છે। ભારતીય ઉનાળાના ચોમાસા દરમિયાન ENSO તટસ્થ સૌથી પ્રબળ શ્રેણી હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। લાલ નીના અને ENSO તટસ્થ શેષ ભાગ એક સાથે ચોમાસાને કોઈપણ ગંભીર પરિણામથી બચાવશે। સકારાત્મક હિન્દ મહાસાગર ડાયપોલ એટલે કે IODની પ્રારંભિક આગાહી સારી ચોમાસાની સંભાવનાઓ માટે ENSO સાથે મળીને કામ કરશે। ENSO તટસ્થ અને સકારાત્મક IODના લીધે સારું ચોમાસું થઈ શકે છે। સિઝનનો બીજો ભાગ પ્રાથમિક તબક્કા કરતાં સારો રહેવાની પણ અપેક્ષા છે। સાથે ભૌગોલિક સંભાવનાઓની દ્રષ્ટિએ સ્કાયમેટ પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પૂરતા પ્રમાણમાં સારા વરસાદની અપેક્ષા રાખે છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્ય ચોમાસાને આધારિત ક્ષેત્રમાં પૂરતો વરસાદ પડશે। પશ્ચિમ ઘાટ પર ખાસ કરીને કેરળ, દરિયાકાંઠાના કર્ણાટક અને ગોવામાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વીય પ્રદેશ અને ઉત્તર ભારતના પૂર્વીય રાજ્યોમાં મોસમ દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। મહિના અનુસાર અનુમાનિત વરસાદની વાત કરીએ તો મિત્રો, જૂન મહિનામાં 165.3 મીમીના 96%, જુલાઈ મહિનામાં 280.5 મીમીના 102%, ઓગસ્ટ મહિનામાં 254.9 મીમીના 108%, તો સપ્ટેમ્બર મહિનામાં 167.9 મીમીના 104%ની સંભાવનાઓ છે જે રહેલી છે। ત્યાર પછી મિત્રો, વધુમાં જાણીએ તો ગુજરાતમાં હાલ ઊંચા તાપમાનને કારણે લોકો તોબા પોકારી રહ્યા છે। ગુજરાતમાં સોમવારે સૌથી ઊંચું તાપમાન કંડલામાં 45 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ગુરુવાર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ છે જે જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો, બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ થોડા દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી પણ આગાહી કરી છે। હવામાન વિભાગે જે આંકડા આપ્યા છે તે મુજબ મિત્રો, સોમવારે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન કંડલામાં સૌથી વધુ 45.3 ડિગ્રી નોંધાયું છે। આ સાથે સુરેન્દ્રનગરની વાત કરીએ અને રાજકોટની વાત કરીએ તો 44 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે। ડીસા, અમરેલીમાં તાપમાન વધીને 43 ડિગ્રીએ પહોંચ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઊંચકતો જોવા મળ્યો છે, જે મિત્રો 42 ડિગ્રીને પાર તાપમાન છે જે જોવા મળ્યું છે। હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ મિત્રો આગાહી આપી છે, જે મુજબ મિત્રો આજે કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, સુરત અને વલસાડમાં મિત્રો ગરમીનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું।
તો મિત્રો આવતીકાલે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો કચ્છ, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગુરુવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ઊંચું તાપમાન, હીટવેવ અને લૂનો પ્રકોપ અત્યારે હાલ મિત્રો ચાલી રહ્યો છે. આ ગરમી હજુ પણ આવનારા 2 થી 3 દિવસ યથાવત જોવા મળશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર એ ગણી શકાય કે આવનારા દિવસોમાં રાજ્યમાં ફરી એક વખત હવામાનમાં પલટો આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો આ પલટો છે જે 18, 19 અને 20 એપ્રિલમાં આવી શકે છે. હવામાનમાં પલટો આવવાથી રાજ્યમાં કોઈ જગ્યાએ માવઠાના વરસાદ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી, પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.